નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને મારા ખેતરમાં ઊભેલી ભીંડાની ખેતી બતાવવા આવ્યો છું। સાચું કહું તો આ પાકને જોઈને કોઈ પણ ખેડૂતને આનંદ થાય। હાલમાં મારી ભીંડાની ખેતીને લગભગ 1 મહિનો થયો છે। તમે જોઈ શકો છો કે પાક ખૂબ જ સરસ રીતે ઊભો છે। છોડ મજબૂત છે, લીલાછમ છે અને તેની વૃદ્ધિ પણ ખૂબ સારી રીતે થઈ રહી છે। ખેતરમાં જ્યાં નજર કરો ત્યાં તંદુરસ્ત છોડ જોવા મળે છે। આ ભીંડાની વેરાયટી મેં બજરંગ એગ્રો પાડિયાદમાંથી લીધી છે। આ વેરાયટીની ખાસ વાત એ છે કે તેની અંકુરણ ખૂબ સારી થાય છે, છોડ મજબૂત રહે છે અને શરૂઆતથી જ તેની વૃદ્ધિ ઝડપથી થતી જોવા મળે છે। હવે હું તમને થોડી ખેતીની માહિતી પણ આપી દઉં। સૌપ્રથમ અમે ખેતરની સારી રીતે તૈયારી કરી હતી। જમીનને ભૂરભૂરી બનાવી, ખેતરને સારી રીતે તૈયાર કર્યું અને ત્યારબાદ જરૂરી પાયાના ખાતર પણ આપ્યા હતા, જેમ કે માઇકોરિચ ગ્રોવર ગ્રેન્યુઅલ, નીફોપ્રોમ। ત્યાર પછી યોગ્ય અંતર રાખીને બીજ વાવ્યા હતા, જેથી દરેક છોડને પૂરતી જગ્યા મળે અને તેનો વિકાસ સારી રીતે થઈ શકે। હવે પાકને લગભગ 1 મહિનો થયો છે અને તમે જોઈ શકો છો કે બધા છોડ ખૂબ જ તંદુરસ્ત છે। જો ભીંડાની ખેતીમાં સમયસર પાણી આપવું, યોગ્ય ખાતર આપવું અને જીવાતોનું નિયંત્રણ જેમ કે લીલી સફેદ માખી, ઈયળ, મોલો, મચ્છી આ બધાનું નિયંત્રણ રાખવું તો પાક ખૂબ જ સારું ઉત્પાદન આપે છે। ભીંડાની ખેતીમાં ખાસ કરીને 3-4 બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। સમયસર નિંદામણ કરવું, છોડને જરૂરી પોષક તત્વ આપતા રહેવું અને જો ખેતરમાં કોઈ જીવાત અથવા રોગ જોવા મળે તો તરત જ તેનો યોગ્ય ઉપાય કરવો। મારા ખેતરમાં મેં આ બધું સમયસર કર્યું છે, જેના કારણે આજે પાક ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે અને છોડ પણ મજબૂતીથી ઊભા છે। ખેડૂત મિત્રો, જો તમે પણ ભીંડાની ખેતી કરવા માંગતા હો તો સારી વેરાયટી પસંદ કરો, ખેતરની યોગ્ય તૈયારી કરો અને પાકની સમયસર દેખરેખ રાખો। અને ભીંડાની ખેતી વિશે વધુ માહિતી માટે બજરંગ એગ્રો પાડિયાદનો સંપર્ક કરી શકો છો। આ રીતે તમે પણ ભીંડાની ખેતીમાંથી સારો પાક અને સારો નફો મેળવી શકો છો। આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ માહિતી બીજા ખેડૂત મિત્રો સુધી જરૂર શેર કરો। જય જવાન, જય કિસાન।